ઓ બાપુ આયો. મારી પરવાનગી લીધી હતી અંદર લઈ જવાની. બાપુ નથી ખબર ગાયો પાવા આવ્યો તો. ગાયો પાવા આવ્યો હતો એટલે તારે પીવું ને તો 500 રૂપિયા થાય. ગાયો માટે ફ્રી છે. ગાયો જ પીધી છે. સરપંચ ગોમનો એ સરપંચ તો ના ઊંઘે. મોટા ઊંઝો નહીં ઓર રાખીને બેઠો છું કે તારા જેવા કોઈ ભૂંડ ઘડી ના જોય. એટલે પોટલી માર તો સરપંચ તો ના આવે ને કિનારી ઉપર. તું તારું ધન લઈને હેડવાનું કર ને નકમણા મજા નહીં આવે. અરે બાપુ અમારી ગાયો પીધી છે સરપંચ તમે ગાયને હું કોઈ નહીં કહેતો. ગાયને કોઈ ને તને કહું છું. જોઈ પૈસા નહીં જોતા. ગાય પીધું થાય ને કાલ અને હવે આવે ને તો રજા લેજે. સારું હારું હેડ. આ જ્યાં ભાઈ કોટા નાખેલી વસ્તુ હોય ખબર નહીં પડતી. રોજ જવાનો રસ્તો મારો આવ્યો છે. અલ્યા શોક લાગે ખાવાનો શું હશે. રસ્તા વચ્ચે કોટા નાખ્યા છે. એના બાય હું થાયરું છે જે વચ્ચે વચ નાખ્યા છે કોટા. શું હશે મૂર્ખો આવ્યો. એ કાકા એક કોટા બોટા લેતા ના ઉભા રહો અમે આવીએ છીએ. અલ્યા છોકરા હું આવીશ કાકા પડી ને આવાના હોય છે ને હેડે આવી લે. ખબર 70 વખત ના પાડી છે કે રસ્તા તો ના હેડતા. આ ચિયો છે મૂર્ખો. એના બાનો રસ્તો એટલે કોટા નાખીને બેઠો છે ને એમાં ટવકો પાડીને બોલાવે છે. અરે આપણે ઓળખતો નહીં કોણ બનાજો. નહીં કરવાની છોકરા ખબર છે લે તમે જો તો ખરા હું આવું છું. ઓ લાલ પાઘડી કાકા ખાડી લઈને બીજી વાર ના હેડતા ભાઈ. એટલે આ તો હું તારા બાનો રસ્તો છે એટલે ના હેડતા એટલે. અલ્યા બાની શું વાત કરે છે. આ તળાવ મેં પૈસાથી ખરીદી લીધું છે. મશીન મૂકવાના પોસ્ટ કાઢી હેલો. ભિખારી જેવું લાગે છે પૈસેથી અલ્યા ખાઈ ભિખારી શું વાત કરી છે. ઓય ગાડું છે ને આજ હેડ્યો છે પણ તાર પાછું લઈ જવું પડશે. આ જો કાલ હેડે ને તો ગાડી નહીં હોય તો સુએ નહીં હોય. પેલા એક સોખી વાત કહું. તને તો તળાવમાં નાખીને ડૂમચી ખરે મહી નાખવો પડે. એ તળાવની શું વાત વાત વાપર તો મારી પેલા. આ તળાવ તારા બાનું નહીં આખા ગોમનું છે. હું ખરીદી લીધું એટલે તું સમજી છે. ગોમની શું વાત કરી ઝાકી સરપંચ પૂછતા કી પેલા વાત કરે છે. હોય આવી છે સરપંચ પૂછીને આપવાનું. તળાવ અમે સરપંચ આ લીધું હાઈકેથી. સરપંચ તો તારા ભિખારી જો ને પેલા વાતે ના કરે. તું વાત પૂછતા કરે. પેલો હું પૂછતા એટલે પૂછતા સરપંચ ની વાત બધી કરી છે. તમે સોનામને નેકાવાન કરો. માપે બોલજે ને કે દોસ્ત પાડી નાખશું. આપની શું વાત કરો છો. સરપંચ ની પેલા ફોન કરો અને પૂછતા આવજો. હાડો આ તળાવ અમને અમે હાઈકે લીધું છે અને રસ્તો અમારે છે ને હવે બુડી નાખવાનો છે. ઓય આવર જવર રાખો તો ભાઈ અમારે તો ખાડા પડી હોય. હા ચલો હારો અમારો ના આવે. તારા માટે નવરો શું છે હું સરપંચ ને બોલાવા જવું લ્યા. તો ના બોલા કોઈ નહીં. પાછા પેલા બોલતે જ ત્યાં બોલી નહીં કહેતું તું. અલ્યા બોલવાની છે વાત કરી છે. ઓય 5 મિનિટ હજાર ઉભા રહ્યા હોય ને તો ગાડી ઉપાડીને અંદર નાખ્યું. પણ તો પેલા ગાડીથી નાખું ભાઈ તળાવમાં અંદર. થોડા મર્યાદામાં રહેજો. ઉંમર મોટી છે એટલે કહું છું ભાવ. નાખે આટલી કે સાઈડમાં ટોચલા પડ્યા હોત. ટોચલા નહીં લે આ દોત બધ બધા ભાઈ પડ્યા હોત. બે જણા ભિખારી જેવા લાગે છે ને રસ્તામાં ઉભા રહ્યા. 2 મિનિટ ઉભા હાલ સરપંચ ને બોલાવું. જે સરપંચને ફોન કરી અમે તો સરપંચની વાત કરી નહીં. સરપંચને સહી કરીને આવ્યા છો. સાયકલ ગમે છે કરે થોડી ઘણા ઉભા રહો હાલ તમારી ખબર. સરપંચને ફોન કરી સરપંચને ખુદ આપણે આલ્યું જ છે. સરપંચને ખુદ આલ્યું જ છે તળાવ આખું. આવું સરપંચને ફોન કરતા આવી. સરપંચ તો ધમકાવશે. હલો સરપંચ સાહેબ કેટલે હતા. કોઈ નહીં આ બે એક ભિખારી જેવા માણસો સીધા રસ્તા વચ્ચે વચ્ચે ઉભા છે કે સરપંચે મને તળાવવાળી વાત કરી છે. હા તમે કહો છો ખરા વળી આખા ગામનું છે પણ ના આલા કોઈક ધણી થઈને બેસી જશે. કેટલે હતા ખેતરમાં છો તો તાણા તળાવ હું ઓટો મારો ને કે 2 ચડકટો આવીને ઊભી છે. દેખો છે વાદરા જેવી બેસી. હા આવો તને હડો જલ્દી આવજો. 2 મિનિટ ઉભા રહો સરપંચ સાહેબ આવી જ છે હાલ.
કાણી આ સરપંચ હું સમજી લે એ ગટુ કાકા ઓહો તમે તો ચમ તમે ઓમ કરો છો હું કર્યું આ તો અમે તમને લાયા એટલે આશે ને આશે અમે તો અમારા પગ ઉપર કોડો મારે એવું છું પણ એવો આશી કઈ કા છોડવા પડે પણ તાણ તમને અમે તો તમે ઓમ ગમવા ઓમ સેવા થઈને ફરો છો તમે સેવા થઈને અને ફરી આવું કેમ કરવાનું અમારે ઓઠે ઓઠે પણ હું કર્યું છે મોએ પેલા 2 જણા એક જણા રસ્તો આખો બંધ કરીને નાખ્યો છે ને તમે તળાવ વેચી માર્યું છે પૂછ્યા વગર પણ એવું મારું હું ખોટું કામ કરું એવો સૂટ ને એટલે આખું તળાવ વેચી માર્યું કાલ તો તમે આખું ગામ વેચી મારો અને અમે તો તમારો પર કેટલો વિશ્વાસ મેળ્યો હતો સરપંચની પરવાનગી વગર બીજું કશું થાય જ ના એટલે ના ઉતાય થઈ ગયું અલ્યા પણ મારી પાવતી લખેલી તો હોવી જોવે ને આ પેલા તો આખો રસ્તો એક જણા આખો બંધ કરીને ઉભા છે તો હેડવાય કોણ છે કોણ છે ચોના છે 2 જણા અહીં ઝોંબા જો તો મારા હાથે કોણ છે? મને જીતુભાઈ ફોન કર્યો હતો હાલ એટલે જ હું આ તળાવે આવ્યો તમે આમ મોટી મોટી વાતો કરો છો હવે કરો બધું આ હડો હું શું પણ તાણી હું હતું કહો આ બે ભિખારી જેવા આયા એમ કે છે કે આ જમીન હું ખરીદી લીધી છે આ તળાવ અલ્યા આપણા પાસે પાવતી લીધા આગળ કોણ ખરીદે અને કોઈ પાણી ટેપું ના મળે તળાવ મને ચોથી આ ભાઈ અલ્યા તમે સરપંચ ને ફોન કરો કે આ ગોમની લુખવાડે હું કા આવો છો એક લઈ લઈને એક પેલા બોલાવશે કોની બોલાવશે ગટુ કાકા મને ખબર નહીં કે સરપંચ કોણ છે ઓમો આ બરાબર કોકની વેચી મારી છે મને એવું લાગે છે હા આરો અંટવા આસો કે પેલો પૈસા લઈને ખાઈ ગયો કોક કવાડી મારા કરજી માથા પર સરપંચ આવ્યો લાગે છે એ તો પછી જોઈએ પણ પેલા આ જોઈએ હેડો હા ગટુ લુખવાડ પોતે દેખાશે ને સરપંચ ની લુખવાડ કાઢી એકથી થાપે દોધ પડી નહીં જો પેલા સરપંચ તો આયા અલા હોબળ કે કયો સરપંચ હતો તમારો અલ્યા સરપંચ ગોમનો સરપંચ હતો અમે ગોમના સરપંચ ની સહી કરીને આયા ચોકણ છે સરપંચ હતો પણ સરપંચ છો ના હું છો સરપંચ છું લે હડો પેલા તળાવની પાળે હડો લો હેડો એક તો સોટા છે છે ને અમે નાટક કરે છે લે હડો અમને દૂધ ને પોણી કઈ નાખી દૂધ પાણી પછી થાય તો હેડ પેલા આયા છે ના કઈ જાત છે કે આવું છું મારે કોઈ નશો ઓછો થઈ ગયો આ બેઠા સરપંચો ગટુ કાકા હા આ સરપંચ જો એ સરપંચ અલ્યા ઓન સમજાવો કે આ અમને હેરાન કરી છે એટલે આ તો દારૂડિયું છે અમારું ગામનું આયા પૈસા અલ્યા પૈસા નહીં આ સરપંચ થવા આયા છે ગોમના પેલો સરપંચ ને લઈને આવ્યો મૂર્ખો આ સરપંચ મરી ગયો તો હોય બાયો પાલ લઈ લીધો તો એના બહારનું જાતું હતું કોઈ શેમ બેઠા તો હોય ઓય વાયરો ખાવા અને શેમ ઉધડું લીધું છે હોય ગણ ઓય નહીં લીધું ઉધરું લીધું છે ને આ કોક બાર કોક કરો છો ને બેઠા બેઠા વાયરો બાર તમે આખું ગામમાં ઘર ખાઈને બેઠા છો ગામમાં બાથરૂમ ખાઈ ગયા રોડ ખાઈ ગયા મોટો તળાવ ખાઈ ગયા તો અમે 2000 રૂપિયા ના ખાઈ ગયા આયા છી કોઈ ગાધું નહીં હું હતા વહેલા આવ્યો તો ને હું બાજુનો ગોમનો છું અને બાજુમાં જમીન રાખી છે અને મારા મૂકવા અંદર પોસ્ટ હસીન એ હું સરપંચ ભેગો થવા આવતો હતો અને હું આવ્યો હીરા મોઈને પૂછ્યું કે ભાઈ ગોમનો સરપંચ કોણ છે અરે કે હું છું એ વાન 10,000 રૂપિયા આલ્યા હતા વહેલા અલ્યા પણ ગામમાં ગમે તે જગ્યાએ જો ને તમે પૂછો તો ગમે તે જગ્યાએ ગમે તે બોલે કે હું સરપંચ છું તો મોની લેવા તમે અલ્યા પણ અમે તો અજોણ્યા હતા અમે મને કા સરપંચ છે તાણે આ સરપંચ છે હવે લઈ લો 2000 આલ્યા હોય તો એટલે 10,000 હા તો લઈ લો હવે આ ગોના સરપંચ છે હોય તો પાવતી લેવા ને તાણે તો મશીન મૂકવા મળશે ને મૂકવા નહીં મળે એ હા મૂર્ખા તારો બા દાદા મુઠામાં કહેવાય કે હું સરપંચ નહીં એમાં સરપંચ પૈસા હોત તો આટલી ગડા અજણ્યો હોય ને અજણ્યો મોણસ વાત કરે બે છે. મોણસની પૂછીને વાત કરે ને અહીં રસ્તા વચ્ચે હોય પોતાનો ધણી ના થઈ જવા પાય આ તો તમારું સરપંચ ચો છે આખા ગામનું છે બધાનો હક છે બધાનો હક છે પણ હક મારો લાગે પેલા સરપંચની સહી વગર કોઈ ના થાય સહી કરીને તો એના નહીં રહેશે સહીઓ કરે તમે કેમ રસ્તા રોકો તો કાઢીએ ના અલ્યા અમે તો ખાલી દીધું સરપંચ પાસેથી 10 લાખ રૂપિયામાં ઓવા એટલે આ તો દારૂડિયું છે પમદાડામાં ડોશીએ પેલા પહેણ મેળવા કોણ મેળ્યું હતું કે સુલા પર જે કોણ ખાલી કરીને ઢેકડું વેચી મારું દારૂ પીજો અરે તમારે 10,000 રૂપિયા લાવ હડો જાય એ તો કોણ હાલો અમે ના એટલે એના પાછી 10,000 લાખ હતા 10,000 એ તો નોમું ચૂકતે થઈ ગયું સમજાતો મશીન મેળવું હોય ને
તો ઘેર આવજો પાર્ટી લઈ જાજો પછી મૂકજો હા હો તમે ઘેર આવી હા. અને પાવતી લઈને પછી હું મૂક્યો હા તમે આવો તાણ હો આ તો તમે આયા સારું કર્યું ના તો હમણાં બધો હું ખાણે જો આ દારૂડિયાનો આઈડિયા રહેવો નહીં ના કરે હવે પાછા લેવડો મારા છે પાર્ટી આવે આવજો છે દેખાતું ના મન નકે એકદમ કઈ મહિને નાખ્યો તને છોકરા હા મારું ગઢવાડા હા